વાંસદામાં રોડના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પ્રધાન કુંવરજી હળપતિ અને તેમણે વિપક્ષના ધારાસભ્ય અનંત પટેલ અને ચૈતર વસાવા પર આકરા પ્રહાર કર્યા છે। વ્યારા સિવિલ હોસ્પિટલની ખાનગીકરણના વિરોધ મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલ સામે આક્રોશ વ્યક્ત કરતા કુંવરજી હળપતિએ કહ્યું છે, બંને ધારાસભ્ય આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે। આંદોલનના નામે ખોટું રાજકારણ રમતા હોવાના કુંવરજી હળપતિનો આરોપ છે। કુંવરજી હળપતિએ ચૈતર વસાવા સામે ત્યાં સુધી કહી દીધું કે ચૈતર વસાવા એ ચીટર વસાવા છે, તો બીજી તરફ કુંવરજી હળપતિના આરોપનો વળતો જવાબ આપતા ચૈતર વસાવાએ જણાવ્યું, કુંવરજી હળપતિના માણસોની એજન્સીઓની જો તપાસ કરવામાં આવે તો 2500 કરોડનું કૌભાંડ બહાર આવે તેમ છે। આ અંગે મેં ગૃહમાં રજૂઆત પણ કરી હતી। કૌભાંડમાં નામ બહાર ન આવે તે માટે મંત્રી અકળાયા હોવાના ચૈતર વસાવાનો આરોપ છે। પેલો વસાવા છે ચીટર, વસાવા ચીટર છે, ચીટર એક નંબરનો। તાલુકા પંચાયતમાં એ પોતે પોતાની ગ્રાન્ટમાં 2% લેવા માટેના પ્રયાસ કરે। એ જ પ્રકારે આનંદ પટેલ એ વાંસદામાં 2% ની 10%ની માગણી કરે ને આંદોલન કરવું પડે। તમે વિચાર કરો, એ કોના માટે માંગે છે? પોતાના ગજવા માટે। અહીં અધિકારીઓ બેઠા છે, પૂછી લેવું કુંવરજીભાઈએ કોઈ દાડો રૂપિયાની અસર તમારી પાસે માગણી કરી હોય તો? 2000 થી 2500 કરોડનું કુંવરજીભાઈ હળપતિ અને એમના આ એજન્સીનું કૌભાંડ બહાર આવે એવું છે। જે વાત મેં ગૃહમાં પણ કરી છે, જે આજે પણ રેકોર્ડ પર છે, ત્યારે જેનાથી એમને સીએમ સાહેબનો ઠપકો મળ્યો હશે, જેનાથી અકળાઈને આ ઉભરો એમણે ઠાલવ્યો હશે એવું હું માનું છું। અને એમણે બીજી વાત કરી છે કે ચૈતર વસાવા, આનંદભાઈ પટેલ આદિવાસી સમાજને ગુમરાહ કરે છે, ગેરમાર્ગે દોરે છે। તમે આદિવાસી સમાજના શુભ ચિંતક હોવ તો આદિવાસીઓ માટે ગત નાણાકીય વર્ષ 2024-25માં 4373 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી। તેમાંથી તમે અને કુબેરભાઈએ માત્ર ને માત્ર 2879 કરોડ તમે ફાળવ્યા છે।